બટાકાના ખેતીના ખેડૂતોએ જે બટાકા જમા કરાવ્યા હતા એને પૈસા જે આપ્યા હતા ભાવ આપી દીધો હતો, પરંતુ છતાં આપણી પાસે પૈસા બચ્યા છે, એમાંથી 10% ભાવ ફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છીએ. પૈસા આપ્યા ચૂકવ્યા એના વગર વધારાના 10% પ્રમાણનો નિર્ણય આપવાનું કામ અમારા નિયામક મંડળે નિર્ણય કર્યો છે. અને આજની જ બોર્ડ મિટિંગની અંદર અમે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ. જેણે ભરાઈ દીધા છે માંડીવાળ્યું બધાય હવે આપણને તો પૈસા મળી ગયા, તો નવા વધારાના 10% નાણાં તમને આની અંદર મળશે. આ કામને હજુ મગફળીમાં પણ કરી શકાશે, બાકીના કામોમાં પણ કરી શકાશે. આ એક નવી ક્રાંતિ હશે કદાચ કે ખેતીમાં પાક વેચ્યા પછી પૈસા પાછળથી નફો કોઈ આપે, તો દૂધના ધોરણે આ કામ પણ થઈ રહ્યું છે. અને હવે તમે જેની આતુરતાથી રાહ જુઓ છો એની વાત મારે કરવી છે. અત્યારે છેલ્લા 10-15 દિવસથી મારું તો મગજ ન ચાલે ને એટલા બધા મીડિયા, સોશિયલ મીડિયા ચારે બાજુથી બધા કે સાહેબ શરીક કરશો, આ વખતે ખબર પડશે પાવડરનો ભાવ આટલા ટન 1500 ટન પાવડર પડ્યો છે, 1500 કરોડ રૂપિયા, તો તમારે લોન લેવી પડશે, નહીંતર પૈસા કઈ રીતે ચૂકવી શકશો. પાવડર વેચાતો નથી, દુનિયાની અંદર પાવડરમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. ચાઇના આવી ગયું, ચાઇના આવવાની સાથે એને તો અડધી કિંમતે દૂધના પૈસા આપી દે છે, તો હવે તમે કઈ રીતે કરી શકશો. અને ભાવ વધારો તમે આપી જ નહીં શકો. તમે જોજો ને 1% નહીં આપીએ કે તમે 500 કરોડ આપીએ કે કહેજો, વાતો મોટી મોટી કરતા હતા આમ કરીને. બધા નહીં, બધા જેને લાભ લેવો હોય બધા લે છે. અને જેને પાછું ગાય ને ભેંસ ના હોય ને એ લે છે, સમજ્યા તમે? જેને એ ત્યાં બેઠા બેઠા આખા ગામની ચિંતા કરે, જેને કાંઈ માથાકૂટ ના હોય એ બેઠા એ પાછા આમ સોશિયલ મીડિયામાં લખે ને, બાકી આપણે કે હા હા પાછા અમુક પાસે આમાં સહયોગે આપે. પણ મારે અભિનંદન આપવા છે જિલ્લાવાસીઓને કે એમણે કીધું કે તમારા ઉપર ભરોસો છે, તમે જે કરશો ને એ ઉપર ભરોસો છે. મને કેટલાક તો આવીને પૂછ્યા, મારા નિયામક મંડળના કેટલાક મિત્રો કરે, સાહેબ આમ આ સ્થિતિમાં તો આપણે આમ 10% તો આમ આપી શકશું ને. મેં કીધું 10% એટલે કાંઈ ખબર મને ટકમ નહીં પડે, પૈસા કેટલા એનું બોલો તમે. તો કે આપણે આ વખતે તો બધાને એમ, નહીંતર આટલા પૈસા પાવડર વેચાતો નથી અને પાવડર ભરાતો જાય, ફેટ ભરાતો જાય, તો આપણે કરશું કેમનું. મેં કીધું ભગવાન છે, આપણે મહેનત કરો, પુરુષાર્થ કરો, અને મને ભરોસો છે આ દોનારીઓના પુણ્ય ઉપર કે દોનારીઓનું પુણ્ય નહીં ખૂટે ને ત્યાં સુધી કોઈ માથાકૂટ ક્યારેય નહીં રહે, અને તમારું જે પુણ્ય છે ત્યાં સુધી કોઈ તકલીફ નહીં રહે. એટલે મને અઠવાડિયાથી બધા ચાલતા હતા 1000 કરોડ આ વખતે ના મેળાવે, 1000 કરોડ ન થાય, આ વખતે 1000 કરોડ થાય કહેજો. અને બાકીના લોકો પાછું આપણી હાઈ પેવડી કરી છે, બીજા કોઈ 200 કરોડ આપે, 500 કરોડ આપી દે ને તો કોઈ માથાકૂટ જ નહીં. એ તો એમ કે 500 કરોડ આલે ને બહુ સારું કર્યું, 200 કરોડ આવે ખૂબ રાજી થાય. પણ બનાસને તો હવે બનાસવાસીઓને તો વાત કરે ને તો કે ગયા વખતે તો 1000ના 1500 કરોડ આલ્યા હતા, આ વખતે તો મંદી હોય તો આટલું તો કરશે જ એમ. પરંતુ તમારા આ પુરુષાર્થને કારણે કરીને તમે જુઓ છો દર વખતે ભાવ વધારો. પહેલા વર્ષે 682 કરોડ આપ્યો, પછી 668, પછી 700 કરોડ, પછી 715 કરોડ. આ કિલો ફેટે ભાવ છે, આ કિલો ફેટે ભાવ છે. અને ગયા વખતે 851 પછી 948 કિલો ફેટના ભાવ આપ્યા. આ વખતનો કિલો ફેટનો ભાવ તમારા બધાને લાગે છે કે આ મંદીના વર્ષમાં કિલો ફેટના ભાવ કઈ રીતે આપી શકશે. તો ગયા વખતે 948 રૂપિયા હતા, આ વખતે 989 રૂપિયા આપવાનો નિર્ણય આપણે કિલો ફેટે રૂપિયા આપવાનો નિર્ણય આપણે કરીએ છીએ. કિલો ફેટની આ વાત કરી, આ મંદીના સમયની અંદરની વાત કરું છું. આ વખતે દર વર્ષે જે આપણે પૈસા ચૂકવવાના થાય ને, તો ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોને જે પૈસા ચૂકવાયા છે, પશુપાલકોને એ ચૂકવાયા છે ગયા વખત કરતાં 550 કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા છે. ગયા વર્ષ કરતાં 550 કરોડ રૂપિયા ભાવફેર વગરની વાત કરું છું, એ વધારે ચૂકવ્યા છે. જે ટકાવારી પ્રમાણે જોઈએ તો 6% થાય, 6% જેટલા પૈસા અગાઉ એડવાન્સમાં ચૂકવ્યા છે ભાવ તરીકે. પણ આ આંકડો મેં આપ્યો આ વખતનો 989 રૂપિયાનો. હવે નવો જે આવે છે ભાવ ફેર કેટલો આપ્યો,
તમે બધા આ બાબતના સાક્ષી છો કે આપણે ત્યાં આપણી ડેરી હતી, વર્ષોથી ચાલતી હતી આપણી ડેરી. પરંતુ મારે અભિનંદન આપવા છે અમારા નિયામક મંડળને કે એમણે જે પ્રમાણનો પ્રેમ આપ્યો, લાગણી આપી, સારું કામ કરવા માટેનો સહયોગ આપ્યો અને 100% એજન્ડા બોર્ડના, આ બધાની હાજરીમાં કહું છું, આખું બોર્ડ છે બધાની હાજરીમાં કહું છું, 100% એજન્ડા વિના વિરોધ સર્વસંમતિથી મંજૂર કરવાનો જે આપણે કલ્ચર ડેવલપ કર્યું, સર્વસંમતિથી. એક પણ જણની કોઈ ચર્ચા હોય તો પણ એની અંદર કહેવાનું તમે હજુ આની અંદર આપણે પેન્ડિંગ રાખીએ, આવતી મિટિંગમાં લેશું. અને આટલો બધો સહયોગ જે નિયામક મંડળે આપ્યો ને એના કારણે કરીને આપણે દર વર્ષે ભાવ ફેર ધીમે 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 કરતા આટલા સુધી પહોંચ્યા. આમાં પુરુષાર્થ પશુપાલકોનો તો હોય, પણ સાથે સાથે કર્મચારી અધિકારીઓની મહેનત એ પણ એટલી જ અગત્યની છે. રાત દિવસ એમણે મહેનત કરી એના કારણે. અને ગયા વખતે આપણે તમે જોતા હશો લગભગ 1952 કરોડ રૂપિયા થઈ ગયા. અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે, અહીંથી 1000 થશે, 700 થશે, 1200 થશે, શું લાગશે? પરંતુ દોનારીના પુણ્યના કારણે કરીને 1952ની જગ્યાએ 1973 કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ. તાલીઓના ગડગડાટથી તમને ગમ્યો તો વધાવો બધા બરાબરના. તો આ મંદીમાં જે બધાને ચિંતા હતી કઈ રીતે થશે, કઈ રીતે આપી શકશો, ધ્યાનમાં નહોતું આવતું, બધાને ચિંતા હતી. પરંતુ ગયા વખતે જે ભાવ વધારો આપ્યો હતો એના પેરેલલ આ વ્યવસ્થા પણ આપણે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ. એમાંથી ગયા વખતે જે પ્રમાણે ડિવિડન્ડના 100 કરોડ આપ્યા હતા એ જ પ્રમાણે આપણે 100 કરોડ રૂપિયા ડિબેન્ચરના જે આપ્યા હતા એ જ પ્રમાણે 100 કરોડ રૂપિયા મંડળીઓને ડિબેન્ચર અને ચૂકવવાના જે પૈસા થશે એની અંદર આ જ પ્રમાણેની વાતને આપણે આગળ વધારીએ છીએ. અને ટોટલ એક પર્સન્ટેજની પણ વાત આવતી હોય છે બધાની, કેટલા ટકા થાય એમ એ ગણતરી આપણે ત્યાં કરતા હોય. તો મંડળીના કેટલા ટકા થશે, દૂધના કેટલા ટકા થશે, તો મંડળીના અહીંથી જે પાસ કરીને આપીએ છીએ ગયા વખતે આપણે જાહેર કરીએ એના કરતાં ત્યાં ગણતરી કરો તો વળી 1% 1.5% વધતો હોય છે ત્યાં, અને વધારે આપી શકાય છે. તો એની અંદર ટકાવારી પ્રમાણે પણ 18.52% જેટલો ભાવ નફા તરીકે આપણે વધારાનો આપવા માટેની વ્યવસ્થા થશે. અને એને ગણતરી કરશો તો લગભગ 19-19.5% જેટલો થશે. અને મંડળીનો જે આવશે એ એના વગર બીજો વધારાનો આવશે. તો હું માનું છું કે 22-25% આજુબાજુ આપે એક પશુપાલકને પૈસા પર્સન્ટેજ પ્રમાણે પણ વધારાના મેળવી શકાશે. આ નાણાં આટલા મોટા પ્રમાણની અંદર આપવા માટેનું કામ કર્યું છે. આજે મને ભરોસો છે કે મારા પશુપાલક માતાઓ બહેનોને એમને જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એને આ મંદીના વર્ષની અંદર પણ આગળ વધારી રહ્યા છીએ. આવનારા સમયમાં પણ આ કામને આપણે બધા ભેગા મળીને આગળ લઈ જશું. તમારા બધાનો હૃદયથી આભાર પણ માનું, અને બધા રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને તાલી પાડો બધા. બનાસવાસીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વકને અભિનંદન આપું છું. તમામ પશુપાલક માતાઓ બહેનોને ચાલુ રાખો તો વિડીયો વાળાને લેવા છે તો લઈ શકે કે આ માતાઓ બહેનોની મહેનત અને પુરુષાર્થના કારણે કરીને આ ક્રાંતિનું કામ આપણે બનાસવાસીઓ કરી શક્યા છીએ.